મિત્રો આજે અમે જઈ રહ્યા છે ધવલભાઈના ઘરે. ધવલભાઈ અત્યારે આવવાની આગમનની તૈયારી છે અને આ તમે જોઈ શકો છો. ગામના સરપંચ તરીકે સરપંચનું મંતવ્ય આપણે જાણી લઈએ. હેમંતભાઈ, અત્યારે અમારા ઝરી ગામમાં ધવલભાઈ પટેલની જંગી બહુમતીથી જીત થઈ છે. એના માટે અમારે ભવ્ય સ્વાગત માટે અમે આ બધા લોકો સ્વાગત માટે તૈયાર છે. અને એના માટેની તૈયારી અમારે આદિવાસીનું નૃત્ય પ્રમાણે ટૂરનું આયોજન અમે કરેલું છે. અમારે આપણા ગામના આગેવાન શ્રી રાકેશભાઈને પૂછીએ એના વિશે. હા રાકેશભાઈ, આપનું શું મંતવ્ય? ચોક્કસ માહિતી બહુ અગત્યની છે. અને જે ઝરી આજે ગૌરવના અને દિલ્હી સુધી જે અમારો લાલ ધવલ પટેલ એ પહોંચી રહ્યો છે દિલ્હી સુધી, તો એમના આગમનની રાહ જોઈ રહ્યા છે અમે. અને ગામ લોકો પણ ખૂબ એમના આગમનને પ્રતીક્ષા કરી રહ્યા છે. તો આપણે આમનું જે મૂળ વતન, એમના દાદા પરદાદાનું બધું ઘર ને બધું તમે જોઈ શકો છો. આ મંદિર છે અને જે ગ્રામજનો છે અહીંયા વાજિંત્રા વાજા સાથે સ્વાગતની રાહ જોઈ રહ્યા છે. મિત્રો જોઈ શકો છો આ ઝરી ગામનો અને ફર્સ્ટ અને ઝરી ગામ એમનું મૂળ વતન અને એમના જે દાદા એમની જે મૂળ વતનના જે મિત્રો એમના શ્રી કાકાશ્રી છે અંબુભાઈ નરસિંહભાઈ પટેલ. એમને બે શબ્દ બોલવાની. અહીંયા ઝરી ગામમાં અમે ધવલભાઈની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ બીજા વિનોદભાઈને આપણે પૂછીએ. વિનોદભાઈ, તમારું મંતવ્ય ધવલભાઈ વિશે? વલસાડ લોકસભા સીટ પર ધવલભાઈ ભવ્ય મતથી વિજય થયા છે. પોતાનું ગામ ઝરીમાં અમે ભાવભીનું આમંત્રણ આપીને પાઠવીએ છીએ અને અહીંયા સ્વાગત માટે અમે ફૂલ તૈયારીમાં છીએ અને અમે વિજયને વધાવીએ છીએ. મિત્રો, આ તમે જોઈ શકો છો ઝરીના બધા આગેવાન મિત્રો બધા ધવલભાઈની રાહ જોઈ રહ્યા છે આતુરતાથી. આજે ધવલભાઈ પટેલનું સ્વાગત કરવા માટે હવે ગ્રામજનો બધા આજુબાજુના ગામડાઓ ભેગા થયા છે. તો વહેલી તકે આવે અને સ્વાગત માટે આજે આપણે હિતેશભાઈનું મંતવ્ય જાણીએ આ ધવલભાઈ વિશે. હા હિતેશભાઈ, કે આજે આપણા ઝરી ગામના ધવલભાઈને કોઈ ઓળખતા નથી એમ લોકો બધા કહેતા હતા. ઝરીવાળા લોકો વાત કરતા હતા. આજે આપણે સાંસદ સભ્ય તરીકે જંગી બહુમતીથી અને જંગી લીડથી ચૂંટાઈને એમના ઘરે તૂર અને વાજિંત્ર સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. કાગડોળે રાજોતા એ દિવસ આવી ગયો. ઓકે.
ચાલે મારા ભાઈ આદિવાસી પ્રેમી ધવલભાઈ ચાલે ગણેલો ધવલભાઈ ચાલે આપણો એક જ ધવલભાઈ ચાલે તો શું ચાલે મારા ભાઈ આદિવાસી પ્રેમી ધવલભાઈ ચાલે Thank you.
આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓ બધા તાળીઓથી સ્વાગત કરો. આપણા ધોલભાઈ તમને બધાને ખાસ કરીને હું ધન્યવાદ કહેવા આવ્યો છું, ખાસ કે આપણા ઝરી ગામે ખૂબ જ મહેનત કરી છે. એના થકી આપણા ઝરી ગામે એક ઇતિહાસ બનાવ્યો છે કે ઝરી ગામનો દીકરો અને વાંસદાનો દીકરો પહેલીવાર આઝાદીના ઇતિહાસમાં આજે નામ દર્જ થઈ ગયું છે ને તમે બધાએ ખૂબ મહેનત કરી છે. એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. અને આપણા ગામનું હું તમને ખાતરી આપું છું કે 2 મહિનાના દરમિયાન મેં જેટલા પણ તમને વચનો આપ્યા હતા દરેક વસ્તુ પૂર્ણ કરશું. અને હું તમને ખાતરી આપું છું કે આપણું ઝરી ગામ, આપણે વલસાડ લોકસભાના દરેક ગામનો વિકાસ કરવાના છે. પણ ઝરી ગામ મારું પોતાનું ગામ છે ને અહીંયા પણ વિકાસની બહુ જરૂરત છે. કારણ કે અહીંયાના જે ધારાસભ્ય છે એ તો ખાલી લડેંગે જીતેંગે કરે છે. હવે આ ગામનો વિકાસ તમારો દીકરો, આ ગામનો દીકરો કરશે ને હું તમને ખાતરી આપું છું કે આપણું ઝરી ગામ આખા દેશનું સૌથી વિકસિત ગામ હશે. એ તમને હું પૂરેપૂરી ખાતરી આપું છું. દરેક અત્યાધુનિક સુવિધા આપણા ગામમાં રહેશે અને આપણા ગામના ગામના યુવાનોને ભણતરમાં સારું મળશે, રોજગાર બી સારું મળશે. એની પૂરી વ્યવસ્થા આપણે કરશું. ને આપણે ખાલી પ્રચારના દરમિયાન 2 મહિના દેખાવાનું કામ નથી, પણ 5 વર્ષ અને પૂરી જિંદગીભર આપણા ઝરીના માટે, આપણા વાંસદાના માટે અને આપણા વલસાડ લોકસભાના માટે કામ કરવાના છે. બધા લોકોએ મને સાથ સહકાર આપ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને પહેલીવાર આપણે 2 મહિના દરમિયાન મેં ખાલી પોઝિટિવ જ વાત કરી, સકારાત્મક જ વાત કરી હતી કે આપણે છેલ્લા 10 વર્ષમાં શું કામ કર્યું છે અને આવનારા 5 વર્ષમાં શું કામ કરવાના છે એની રૂપરેખા તૈયાર કરતા હતા. પણ સામેના ઉમેદવાર અને સામેના પાર્ટીવાળા 13 માર્ચથી જ્યારે મારું નામ જાહેર થયું ત્યારથી ખાલી ધવલ પટેલ જ કરતા હતા. મને લાગે છે કે સૂતા હશે ને આજે પણ અમને સૂતા હશે. અને એ લોકોને ઘમંડ હતો કે કોંગ્રેસના ઉમેદવાર, અહીંયાના જે સ્થાનિક ઉમેદવાર છે અને સ્થાનિક ધારાસભ્ય છે એ હારી જ નહીં શકે એવો ઘમંડ હતો. અને એમને એમ હતું કે આ નવો છોકરો આવ્યો છે એ શું હરાવશે મને. આપણે કાલે બધા તમે કાર્યકર્તાઓને મતદાર ભાઈઓએ બતાવી દીધું કે સામેના ઉમેદવારને, નકલી આદિવાસી ને નકલી શેરને ઘરે બેસાડી દીધો અને હરાવી દીધો આપણે. અને એટલું જ નહીં, હમણાં લગીને વાંસદામાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય નથી બન્યો.
આજથી ને હમણાંથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. 2027માં વાંસદાનો ધારાસભ્ય બી ભારતીય જનતા પાર્ટીનો પણ છે. તમે બધા સાથ સહકાર આપજો. અને જે રાજકોટની દુર્ઘટના બની છે એના લીધે તમારા બધાના મનમાં એક ઉત્સાહ છે, આનંદ છે, પણ હું તમને વિનંતી કરવા માંગુ છું કે આપણે સાદગીથી મનાવીએ. એટલે જ અહીંયા ડીજે આવ્યું ત્યારે પણ મેં ના પાડી, એના માટે હું ખેદ વ્યક્ત કરું છું. તમને આનંદ છે, ઉત્સાહ છે, પણ આપણે સાદગીથી મનાવવાનું છે. કોઈ પણ ફૂલહાર કે પછી આપણે કોઈ પણ બોમ્બ ફોડીને કે એવું નથી કરવાનું. તમે તમારી લાગણી વ્યક્ત કરી એના માટે હું તમને આભાર માંગુ છું, પણ તમે સાદગીથી જ મનાવજો. અને આવનારા દિવસોમાં આપણું ઝરી ગામ હજુ વિકાસ કરે એના માટે હું પૂરો પ્રયત્ન કરીશ. ધન્યવાદ. देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया. જરી ગામ એટલું બધું ભાગ્યશાળી છે કે વલસાડ લોકસભા ગણાય તે 1100 ગામ આવે. વલસાડ લોકસભામાં 1100 ગામ આવે, તેમાં લોકસભાના ઉમેદવાર તરીકે જરી ગામના ધવલભાઈને પસંદગી કરી. કેટલા આપણે ભાગ્યશાળી ગણાય ને તે આપણે ચૂંટીને લાવ્યા છે. હવે લોકસભામાં જે છે દિલ્હી કેબિનેટ મંત્રી બનીને આપણા સાહેબ આવશે. જીત મેળવી છે, શું કહેશો? જે કાલે વલસાડ લોકસભા સીટમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મળી છે એના માટે હું અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, અમારા બૂથ લગીને જેટલા પણ અમારા ઇન્ચાર્જો છે, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, અમારા દરેક ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ અને ખાસ કરીને મતદાર ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે એમના થકી જ ભારતીય જનતા પાર્ટીએ આ ઐતિહાસિક જીત મેળવી છે. કેટલી મહેનત કરેલી ને શું રણનીતિ બનાવેલી વલસાડ લોકસભા જીતવા માટે? વલસાડ લોકસભા સીટ માટે અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી છે કે વલસાડ લોકસભા સીટમાં જેટલા પણ ગામો છે દરેક ગામોમાં અમે જઈને લોકોને મળ્યા છે. લોકોની જે આકાંક્ષા અપેક્ષા છે એ પણ જાણી છે. અને આવનારા 5 વર્ષમાં અમે વલસાડ લોકસભા સીટ માટે શું કરવાના છે એની પણ રૂપરેખા અમે તૈયાર કરીને એમની સામે મૂકી, એની પર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીને મોટી માર્જિન સાથે એમણે ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. ગામની મુલાકાત લીધી છે, ખુશ છે ગામવાળાઓ? શું પૂજા કરી, કઈ રીતે મળ્યા બધા? જી, આજે મોદી સાહેબે વાંસદા વિધાનસભાનો કોઈ પણ દીકરો આજ લગીને સાંસદ નહીં બન્યો હતો. ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મને અહીંયાથી ટિકિટ આપી અને લોકોએ પણ પૂરો સહકાર આપ્યો. એના થકી આજે ઇતિહાસમાં પહેલીવાર વાંસદાનો દીકરો સાંસદ બનીને દિલ્હી જવાનો છે. એના માટે આજે હું મારા પોતાના ઘરે વાંસદામાં ઝરી ખાતે આવ્યો છું અને મારા ગામના લોકો ખૂબ ઉત્સાહમાં છે, બધાએ સમર્થન આપ્યું છે. એના માટે હું ખૂબ ધન્યવાદ પ્રકટ કરવા આવ્યો છું અને મારા કુટુંબજનો અને લોકોને મળવા આવ્યો છું. કેટલી ટફ ફાઇટ માની હતી અનંત પટેલ સામે? જેમ મેં પહેલા દિવસથી કહેતો હતો કે 13 માર્ચથી કે અમારી ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ પાર્ટી વિરુદ્ધ આ લડાઈ નહીં હતી. આ ઇલેક્શન પૂરું મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે, ભારત દેશને વિકસિત બનાવવા માટે, ભારત દેશને શક્તિશાળી અને સુરક્ષિત બનાવવા માટે ચૂંટણી હતી. અને એ જ રીતે આપણે વલસાડ લોકસભા સીટમાં પણ અમે જે પોઝિટિવ રૂપરેખા છે એ જ સામે મૂકી, પણ સામેના ઉમેદવાર 13મી માર્ચથી આજ લગીને ખાલી નેગેટિવ વાતનો જ પ્રચાર કર્યો. મારી પર એમણે પર્સનલ એટેક કર્યા, પણ એ બધું જ એ વ્યર્થ ગયું અને લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો. સાથે 7 વિધાનસભામાં લોકોએ વિશ્વાસ મૂક્યો, ભારતીય જનતા પાર્ટીમાં મૂક્યો અને મોદી સાહેબ પર મૂક્યો. એના થકી અમે મોટા માર્જિન સાથે જીત્યા છે. અને હું તમને ખાતરી આપું છું કે હમણાં વલસાડ લોકસભા સીટમાં અમે ભારતીય જનતા પાર્ટી જીતી છે. આજથી કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. 2027માં વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય રહેશે અને જીતશે એની હું ખાતરી છું.
તમારી. હા, કહેવાય ને. જી બોલો. હા.